આંકડાઓ સામે આવતા હોય છે ને એવું નથી કે આ આંકડાઓ આ વખતના સત્રની અંદર જ સામે આવ્યા છે। દરેક વખતે જ્યારે પણ વિધાનસભાનું સત્ર હોય ત્યારે આવા જ આંકડા સામે આવતા હોય છે અને મંત્રીઓ સામે આવતા હોય, પ્રવક્તાઓ સામે આવતા હોય અને કહેતા હોય કે એની ઉપર કામ ચાલી રહ્યું છે, બહુ જલ્દી આ પરિસ્થિતિ સુધરી જશે, બહુ જલ્દી આનું નિરાકરણ આવી જશે। વર્ષો બદલાઈ જાય છે પણ પરિસ્થિતિ નથી બદલાતી। હવે જોવાનું એ છે કે આ પરિસ્થિતિમાંથી છુટકારો ક્યારે મળે છે। ખાલી સરકારી જાહેરાતોમાં અને નેતાઓના ભાષણમાં જ આ ફૂલ ગુલાબી ચિત્ર જોવા મળશે કે પછી હકીકતમાં પણ આવું કોઈ ચિત્ર જોવા મળી શકે કે જ્યાં એક પણ ઓરડાની ઘટ ના હોય, જ્યાં એક પણ શિક્ષકની ઘટ ના હોય અને એક પણ શિક્ષકને શિક્ષણ સિવાય બીજું કોઈ પણ કાર્ય સોંપવામાં ન આવે। આ સપનાનું ગુજરાત ખરેખર ક્યારે સાકાર થાય છે એ હવે આવનારો સમય બતાવશે। પણ અત્યારે તો વિરોધના વંટોળ પણ એટલા જ રાજ્યની અંદર ચાલી રહ્યા છે। ગુજરાતમાં બધું જ સમૂહસૂત્રું હોવાનું કહેવાય રહ્યું છે પણ એ સમૂહસૂત્રું નથી, એની ચાડી આ ત્રણ દ્રશ્યો ખાઈ રહ્યા છે। એક બાજુ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આદિજાતિના વિદ્યાર્થીઓની બંધ કરી દેવામાં આવી છે અને એને લઈને ચૈતર વસાવા ધારાસભ્યની સાથે સાથે આ વિદ્યાર્થીઓ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એમને નથી મળી એ વિદ્યાર્થીઓ વિધાનસભા આગળ પહોંચ્યા હતા। બીજી બાજુ આરોગ્ય કર્મીઓ એમની ખાતાકીય પરીક્ષાઓ જે લેવામાં આવે છે એ રદ કરવાની માંગ સાથે અને ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના પરિણામ હજી જાહેર નથી કરાયા, સીસી ગ્રુપ એ ના પરિણામ જાહેર નથી કરાયા, બી ની પરીક્ષા જાહેર નથી કરાઈ, એને લઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને જે મળતી હતી ઉચ્ચ અભ્યાસ માટે તે આ સરકારોએ બંધ કરી દીધી છે। અમે ગૃહમાં પણ અનેક રજૂઆતો કરી છતાં એમનું પેટનું પાણી નથી મળતું, જેના કારણે 60,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધર થઈ ગયું છે। આ બધા વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે આવ્યા છે। અમે વિધાનસભા ઘેરાવો કરવા જઈ રહેલા છે પણ આ પોલીસ અમને વગર જોઈતી અટકાવી રહી છે। પોલીસ શિષ્યવૃત્તિ આપવાની હોય તો અમને વાંધો નથી પણ જે બાળકો સાથે અન્યાય થયો છે એની સામે અમે લડીશું। સરકારે જે પરિપત્ર કર્યો છે 28/10/2024 ના રોજ, હવે જે પરિપત્ર છે એમાં જે પ્રવેશ પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ ગઈ હતી। હવે જેને મેનેજમેન્ટ કોટામાં કે બીજા કોટામાં જેને એડમિશન લેવાનું હોય, બાકીના જે હોય ને વેકેન્ટ કોટામાં કે લેવાનું હોય, હવે વેકેન્ટ કોટા મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થાય તો એમાં શિષ્યવૃત્તિ મળે છે, અત્યાર સુધી મળતી હતી પણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આ પરિપત્ર ફરમાન રજૂ કરવામાં આવ્યું છે। અમે વિરોધ નથી કરતા પણ અમે એટલું કહીએ છીએ કે આ વર્ષ પૂરતા આ જે ફરમાન છે પરત ખેંચવામાં આવે, આવતા વર્ષથી આ જે ફરમાન છે ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે શિષ્યવૃત્તિ જે બંધ કરી દીધી છે શિષ્યવૃત્તિને ફરી બહાલ કરવામાં આવે એ અમારી માંગણી છે।